ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान् शेषान् पहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणाम् त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान् शेषान् पहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान्नान्न विपन्नराणाम् त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान् शेषान् पहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान्नान्न विपन्नराणाम् त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः प्रसक्ता कामभोगेषु
पतन्ति नरकेषु च आत्मसम्भाविताः स्तब्धाः धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः तानहं द्विषतः क्रूरान् संसारेषु नराधमान् क्षिप्याम्यजस्रशुभानाम् आसुरेष्ववयोनिषु. ગઈકાલે આપણે બે શ્લોક જોયા હતા. અનેક ચિત્ત વિભ્રાંતાઃ મોહજાલ સમાવૃતાઃ કામભોગેષુ પ્રસક્તાઃ અશુચૌ નરકે પતંતિ. આસુરી સંપત્તિ વાળાના મન કેવા હોય છે? તો કે અનેક વિચારોથી ભ્રમિત થયેલા, અવિવેક રૂપી જાળથી એ ઘેરાયેલા, પોતાની ઈચ્છાની તૃપ્તિ કરવા માટે થઈને એની સાથે જ પ્રસક્તા હાઈલી અટેચ, એની સાથે અત્યંત જોડાયેલા આવા લોકો છે એને ભગવાન કહે છે અશુચૌ નરકે પતંતિ. એ અત્યંત પેઇનફુલ, જે અત્યંત દુઃખ હોય એવા નરકની અંદર ભગવાન કહે છે એ લોકો જાય છે. પતંતિ એટલે કે બીજો બર્થ એનો ક્યાં થાય છે? તો કેવી જગ્યા. પછીનો શ્લોક પણ આપણે જોયો હતો કે આત્મસંભાવિતાઃ, એ લોકો કેવા છે? તો કે માત્ર પોતાના ગુણગાન કરવાની અંદર જ વન હુ આર ઇન્ટરેસ્ટેડ, બધી જગ્યાએ પોતાના જ ગુણગાન કરે, પોતાના ગુણ હોય કે ગુણ ન હોય છતાં માત્ર પોતાના જ વખાણ કર્યા કરે, એને કહેવાય આત્મસંભાવિતાઃ. સ્તબ્ધાઃ, સ્તબ્ધાનો અર્થ આપણે જોયો હતો કે જે ક્યારે પણ કોઈને પ્રણામ ન કરે, ક્યારે પણ કોઈને સત્કાર ન આપે, અને આપણે ઇંગ્લિશમાં એક શબ્દ બોલે આઈ એમ સમથિંગ, હું આટલો શ્રેષ્ઠ છું તો મારે બીજાને શા માટે નમવું, એવાને કહેવાય સ્તબ્ધાઃ. પછી આમાં શબ્દ છે અન્વિતાઃ. આ લોકો જોડાયેલા છે કોની સાથે? તો કે ધનેન અન્વિતાઃ માનેન અન્વિતાઃ મદેન. ધન, માન અને મદ ઘણી વાર એના અર્થ જોયા છે. એની સાથે કેવા છે? તો કે જોડાયેલા છે. અને પાછા એ લોકો યજ્ઞ પણ કરે છે. યજંતેનો અર્થ એ લોકો યજ્ઞ કરે છે, પણ કોના માટે? તો કે નામ યજ્ઞ, માત્ર એનું નામ થાય એના માટે જ, એને જ કહેવાય નામ યજ્ઞ. નામ માત્ર માટે યજ્ઞ કરે છે. અને એ કેવો યજ્ઞ છે? તો કે દંભેન, દંભ પૂરતો, જસ્ટ ફોર શો ઓફ. ઇંગ્લિશમાં એને કહેવાય હિપોક્રસી. માત્ર દેખાડવા પૂરતો જ એ લોકો યજ્ઞ કરે છે. અને યજ્ઞની જે વિધિ ફોલો કરવી પડે, અમુક સ્ટિપ્યુલેશન, એમાં અમુક વિધિ છે એને ફોલો કરવી પડે, એ કઈ કરતા નથી. અવિધિ પૂર્વક. તમે પંડિતજી કર્યા કરો, પૈસા જોઈ છે ને હું આપીશ, પણ બધું જ કરવાની જરૂર નથી, એવા બોલવા વાળા એને કહેવાય અવિધિ પૂર્વકમ. એવી રીતે એ લોકો યજ્ઞ પણ કરે છે નામ કે વાસ્તે. અને 18મો શ્લોક આપણે જોતા હતા. ભગવાને કીધું કે આ કેવા છે? તો કે સંશ્રિતાઃ. સંશ્રિતાનો અર્થ થાય એને આશ્રિત છે, એની સાથે જોડાયેલા છે. અને કોની સાથે? તો કે અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ ચ. અહંકાર, અહંકારનો અર્થ ગઈકાલે આપણે જોયો હતો જે શાંકર ભાષ્યમાં, કે હંમેશા અહમ અહમ કરોતી, હું કોણ છું ખબર છે, મેં આમ કર્યું, મેં આમ કર્યું. અને શંકરાચાર્યજી લખ્યું કે પોતાના વખાણ કરતો હોય એ ગુણ વિદ્યમાન નહીં, કદાચ હોય પણ ખરા, અને ક્યારેક
ન હોય પણ ખરા, છતાં પણ આત્મની અધ્યારોપિત, પોતાની અંદર એ અધ્યારોપણ કરી અને પોતાના જ ગુણગાન ગાય છે. એને શું કહેવાય? તો કે અહંકાર. અને શંકરાચાર્ય લખ્યું કે અહંકાર કેવો છે? તો કે અવિદ્યા આખ્ય. ગઈકાલે આપણે જોયું કે અવિદ્યા નામનો છે. જ્યારે પણ આખ્ય આવે એનો અર્થ થાય અવિદ્યા નામનો છે. અને એ અહંકાર છે એ કેવો છે? તો કે અત્યંત કષ્ટતમ. જ્યારે એનું ફળ ભોગવવું પડે એ ફળ કેવું છે? અત્યંત દુઃખદાયક. આપણે પેલા ઇંગ્લિશમાં આવે, ગુજરાતીમાં મને ખબર નથી, પણ કમ્પેરેટિવ ડિગ્રી આવે, ગુડ, બેટર, બેસ્ટ. એમાં બેસ્ટ છે એને કહેવાય સુપરલેટિવ, પછી વચલી છે કમ્પેરેટિવ. એવી રીતે સંસ્કૃતની અંદર પણ કમ્પેરેટિવ ડિગ્રી છે. એમાં તર અને તમપ, તમહ જે આવે એને કહેવાય સુપરલેટિવ ડિગ્રી. તર શબ્દ ક્યારેક આવે ત્યારે એને કહેવાય કમ્પેરેટિવ, એટલે વચલી. એટલે કે આ લોકો જે અહંકાર છે એને અત્યંત દુઃખભય ત્યારે પણ ભોગવવું પડે ત્યારે કેવું છે? તો કે અત્યંત કષ્ટતમ. અને અહંકાર છે એ કેવો છે? એ શંકરાચાર્ય કીધું સર્વ દોષાણામ મૂલમ. જેટલા પણ આપણા અંદર દોષો હોય એ વ્યક્તિઓને જે દોષ હોય એનું એ કારણ છે. અને પ્લસ સર્વ અનર્થ પ્રવૃત્તિ નામ અપિમૂલમ. જે પણ માણસો ખોટું કરે છે જીવનમાં, કોઈને ખોટું કરવાનો શોખ ન હોય. ખરેખર જોવા જાય તો ખરેખર કોઈને ખોટું બોલવું નથી ગમતું, ચોરી કરવી નથી ગમતી, છતાં પણ બધા કરે છે. એ કેને લીધે? તો કે અવિદ્યાને લઈને, અજ્ઞાનને લઈને એ કેવી કરે છે? તો કે ખોટી પ્રવૃત્તિ. મૂલમ એનું નામ છે અહંકારમ. પછી બલમ, આ લોકો છે એની અંદર શું છે? તો કે બલમ. બલમનો અર્થ થાય પર અભિભવ નિમિત્તમ, બીજાને હરાવવા માટે થઈને જ, અથવા બીજાને પછાડવા માટે થઈ અને જે પોતાની અંદર શક્તિ ભેગી કરે એવું એનામાં શું છે? તો કે બલમ. અને એ બળ કેવું છે? તો કે પાછું કામ અને રાગ અન્વિતમ, એ અત્યંત ઈચ્છાઓ સાથે અને રાગ આસક્તિ સાથે જોડાયેલું છે. અને છેલ્લો શબ્દ આપણે જોયો તો ગઈકાલે દર્પ. તો દર્પનો અર્થ શું થાય? એટલે શંકરાચાર્યજી કહ્યું કે દર્પ એક એવી મનની ભાવના છે કે જ્યારે મનની અંદર આવે ત્યારે લોકો છે ઇવન એનું શું કરે? તો કે ધર્મને ક્રોસ કરી દે. એટલે કે ધર્મ શું છે? ધર્મ જેવી કોઈ વસ્તુ જ નથી. એવી જ્યારે એને કહેવાય ને કે કાપવાની ઈચ્છા જામે એને શું કહેવાય? તો કે દર્પ. એટલે શંકરાચાર્યજી લખ્યું દર્પ નામ. દર્પ છે એ શું છે? તો કે યસ્ય ઉદ્ભવે. જ્યારે મનની અંદર આ દર્પ ની લાગણી ઉદ્ભવે ત્યારે માણસ શું કરે છે? તો કે ધર્મમ અતિક્રામતી, એ ધર્મને ઉલ્લંઘી નાખે છે. રાવણને બધી ખબર હતી છતાં પણ એ દર્પને કારણે એને શું કર્યું? તો કે ધર્મને કહેવાય ને અતિક્રામતી, ક્રોસ કરી જાઓ. ગઈકાલે જે મેં ઉદાહરણ આપ્યા હતા કે મારી છે એને ના પાડી કે એનું હરણ ન કરતા સીતાનું, ધર્મમ અતિક્રામતી. પછી હનુમાનજીએ જઈને પણ જ્યારે સીતાની ખોજમાં ગયા ત્યારે પણ એને કીધું કે તમે સીતાને પાછા આપી દો, ખોટું કરો છો. પણ છતાં એના મનમાં જે એક દર્પ હતો કે હું કોણ, એટલે હનુમાનજીનું પણ ન માન્યું અને એને પૂછતી બાળ્યા. ધર્મમ અતિક્રામતી. અને છેલ્લા વિભીષણજી સગાભાઈ હતા. સગાભાઈ એને કીધું કે તમે ખોટું કરો છો, આ રામ છે ભગવાન છે ખોટું કરો છો, છતાં પણ એના પગે પાટું માર્યું અને એને કીધું કે તું જતો રે, મારા રાજ્યમાં નહીં. એને પણ શું કહેવાય? તો કે ધર્મમ અતિક્રામતી. એ ક્યારે માણસ કરી શકે? તો કે મનમાં દર્પ હોય ત્યારે, સાચા ખોટાનો જેની અંદર વિવેક જતો રહે અને પછી જે વર્તન કરે એને કહેવાય દર્પ. પછી બે શબ્દ ખાલી રહ્યા, કામમ ક્રોધંચ. શંકરાચાર્યજી કે છે એના પછીના ભાષ્યમાં કામમનો અર્થ શું થાય? એટલે એને કીધું સ્ત્રી આદિ વિષયમ. મોટા ભાગે માણસોને કેમાં રસ હોય? તો કે સ્ત્રી આદિની અંદર થાય 5 જ્ઞાનેન્દ્રિય અને એને લગતી બધી જ વિષયો, એની અંદર જે ઇન્ટરેસ્ટ એને કહેવાય કામમ, કે એમાં એ ઘેરાયેલા છે. ક્રોધમ ચ,
ક્રોધમનો અર્થ શું થાય? તો કે અનિષ્ટ વિષય, જેવું એને ગમતું ન થાય. અનિષ્ટ, ઈષ્ટનો અર્થ થાય ગમતું, અને જે ન ગમતું હોય એને કહેવાય અનિષ્ટ. પોતાને ગમતું કે ધાર્યું ન થાય એટલે કે માણસની અંદર શું આવે? તો કે ક્રોધમ. એતાન એટલે કે આટલા દોષોથી સંશ્રિતા, એ લોકો કેવા છે? તો એ ધરાવે છે, એની અંદર રહેલા છે. આટલા ભગવાને ખાલી નામકરણ આપ્યું શંકરાચાર્યજી કે એતાન અન્યાંચ, એવું નથી માત્ર કે આટલા જ છે, પણ બીજા દોષોથી પણ એ કેવા છે? તો કે ઘરેલા. આ તો ખાલી અહંકારમ, બલમ, દર્પમ, કામ, ક્રોધમ, સંશ્રિતા એટલા જ આપ્યા, પણ આવા ગણાય છે મહતઃ, અત્યંત મહાન દોષોથી એ કેવા છે? તો કે ઘેરાયેલા છે. અને એ ઘેરાયેલા છે ત્યારે શું કરે છે? તો ભગવાન કે છે કે મને પણ એ હેરાન કરે છે, અને એ બીજાઓને પણ હેરાન કરે છે. કારણ કે શ્લોકની અંદર મામ આત્મ પરદેહેશુ, મામ એટલે ભગવાન કે છે કે મને, પણ હું કઈ જગ્યાએ છું? તો કે હું આત્મ એટલે કે એના હૃદયમાં પણ બેઠેલો છું, અને હું ઈશ્વર કેનો છું? તો કે પરદેહેશુ, બધાના સિવાયના બધાના હૃદયની અંદર હું બેઠેલો છું. એને શું કરે છે? તો કે પ્રદ્વિષંતા, એનો દ્વેષ કરે છે. એટલે કે હવે, અને છેલ્લે અભ્યસૂયકા, સારા ગુણોને નથી જોઈ શકતા, અસૂયા, જે મેં કીધું એને હવે શંકરાચાર્યજી બ્યુટીફુલી બહુ સરસ રીતે સમજાવે. મામ આત્મ પરદેહેશુ એટલે એને કીધું કિંચ, શંકરાચાર્ય કિંચ નો અર્થ થાય વોટ મોર, ઇંગ્લિશમાં કે આનાથી વધારે શું કેવું? કિંચ એટલે કે તે, એટલે કે આ બધા અસુરો છે. પછી મામ હતું શ્લોકની અંદર, એટલે મામ એટલે કોણ? એટલે ભગવાન કે ઈશ્વરમ, હું પોતે. એને એ લોકો શું કરે છે? તો કે આત્મ પરદેહેશુ, આત્માનો અર્થ થાય સ્વદેહ. રાવણ છે તો રાવણને પોતાનો તો દેહ હતો જ ને, એની અંદર બેઠેલા પણ ઈશ્વર હોય, અને રાવણ સિવાય પરદેહેશુ, રાવણ સિવાયના દુનિયામાં જેટલા છે બીજા બધાના દેહની અંદર પણ ઈશ્વર તો બેઠે જ છે. એટલે ભગવાને કીધું કે મામ એટલે કે મને, અને હું કોણ છું? તો કે દેહેશુ, બધાના દેહોમાં, એ લોકોના દેહમાં, અને બીજા અન્ય, પરનો અર્થ થાય અન્ય, બીજાના દેહોમાં પણ હું બેઠેલો છું. અને હું કેવી રીતે બેઠેલો છું? એટલે ભગવાને કીધું તદબુદ્ધિ કર્મ સાક્ષીભૂત, બધાની બુદ્ધિની અંદર હું બેઠેલો છું. અને કેવી રીતે? તો એઝ અ વિટનેસ, સાક્ષી સ્વરૂપે. આપણે જે જે પણ કરીએ છીએ એના સાક્ષી કોણ છે? એટલે માણસો જવાબ આપે ને કે ભગવાન. અને આમાં પોતે કીધું શંકરાચાર્યજીએ બધાની તદબુદ્ધિ, અને કેવા બેઠા છે? તો કે સાક્ષી તરીકે. કોના સાક્ષી છે? તો કે આપણે જે જે પણ કર્મ કરીએ છીએ એ બધાના કર્મને જોવા વાળો કોણ છે? જે આપણે સહજ રીતે કહીએ કે ભગવાન બેઠો બેઠો બધું જુએ છે, પણ ક્યાં બહાર નથી બેઠો, સિટિંગ ઇનસાઇડ, આપણી અંદર જ બેઠો છે. અને અંદર બેઠો બેઠો શું કરે છે? તો કે સાક્ષીભૂતમ. હવે એવા મને એ લોકો શું કરે છે? પ્રદ્વિષંત, એટલે કે મારો જ દેશ કરે છે. આ બધા બેઠા આસુરી પ્રવૃત્તિ વાળા છે એ મામ પ્રદ્વિષંત, એ મારો જ શું કરે છે? તો કે દ્વેષ કરે છે. અને ભગવાનનો દ્વેષ કરવો એટલે શું? એટલે ભગવાને કીધું મમ શાસનાત અતિવર્તિત્વ, મારું જે શાસન છે, એટલે ભગવાનનું શાસન એટલે ભગવાન કઈ મોહમ્મદ ગઝની જેવો નથી કે પોતાના શાસનમાં બેસે, પણ ભગવાનનું શાસન છે કે એક લો, બધા નિયમોમાં ચાલે છે, બધા જ કુદરતી પરિબળો છે નિયમમાં ચાલે છે. વેદોમાં ભગવાને લીધું કે માણસોએ કેવી રીતે નિયમમાં ચાલવું, કેવી રીતે વર્તવું, એ બધું જ જે લખેલું છે એને શું કહેવાય? તો કે વેદ શાસન, ભગવાનનું શાસન. ધર્મમય જીવન જીવવું, ભગવાનનું શાસન. સત્ય બોલવું, ભગવાનનું શાસન. બધાને રિસ્પેક્ટ આપો, ભગવાનનું શાસન. ખોટું ન બોલવું, ચોરી ન કરવી, જે પણ બધું છે એને કહેવાય મમ શાસન. અને એ શાસનને આ લોકો શું કરે છે? અતિવર્તિત્વ, એ બધાને એ માનતા નથી. એને ઉપર વટ થઈ અને એ લોકો શું કરે છે? તો કે પ્રદ્વેષ. એનું એક જ કહી શકાય કે તે આર્ગ્યુ લાઈક ધેટ, એ એમ આર્ગ્યુ કરે છે કે તમે ક્યાંય ભગવાનને જોયો? મારા હૃદયમાં બેઠેલો કે તમારા હૃદયમાં બેઠેલો જોયો? તો તમે એમ કેમ માનો છો? અમે નથી માનતા.
એવી રીતે એ લોકો તમ કુર્વંતઃ, એ લોકો શું કરે છે, મારો પોતાનો જ હું ઈશ્વર છું એનો પણ એ દ્વેષ કરે છે. અને છેલ્લો શબ્દ હતો અભ્યસૂયકાહ, એ લોકો કેવા છે તો કે અત્યંત ઈર્ષાવૃત્તિ. એટલે મેં કીધું તું ઈર્ષા અને અસૂયાની અંદર જે ડિફરન્સ છે કે આપણા ભેગા જ ભણતા હોય, આપણી કેટેગરીમાં જ માણસો હોય, એમાં ક્યારેક ઊંચા નીચું હોય અને પછી આપણને ક્યારેક એના ઉપર કઈક કહેવાય ને આપણો જીવ બળે એવું થાય, એને કહેવાય ઈર્ષા. પણ અસૂયા કેને કહેવાય તો કે આપણે જે હોય એમાં ફિલ્ડમાં જ ન હોય, આપણી સાથે એને કઈ કનેક્શન જ નથી, એકદમ સારી વ્યક્તિ છે અને સારી વ્યક્તિનું સમાજ સન્માન કરે કે સારી વ્યક્તિને સમાજ છે એ માન આપે, એનાથી જોવાય નહીં, એના ગુણોના વખાણ થાય એ જોવાય નહીં, એવી જેના સ્વભાવ છે એને કહેવાય અસૂયા. અને અભ્યસૂયકા તો એનાથી પણ વધારે એની અંદર આ કેવી છે તો કે આ ગુણ પરાન ગુણાન દ્રષ્ટવા જાયતે સંતાપ. અસૂયાની વ્યાખ્યા છે પરસ્ય ગુણાન દ્રષ્ટવા. પરસ્ય એટલે કે પરસ્ય ન સમજાય તો અન્યાન, બીજા કોઈના અન્યાન ગુણાન દ્રષ્ટવા. અહીંયા લખું છું દૃષ્ટવા. જાયતે સંતાપ, અંદર એક બળતરા થાય, લે આ ક્યાંથી આગળ આવી ગયું, ઈ જે બળતરા થાય એને કહેવાય અભ્યસૂયકા. એટલે શંકરાચાર્ય લખ્યું સન્માર્ગ સ્થાનામ, સન્માર્ગનો અર્થ થાય સારે રસ્તે ચાલવા વાળાના, સન એટલે કે સારા, માર્ગસ્થ માર્ગમાં રહેલા, ધર્મમય જીવન જીવવા વાળાના, ગુણેશુ એના ગુણ જોઈને, એના સારા ગુણો જોઈને, અસહમાનાહ જે સહન ન કરી શકે, અંદરથી કંઈક થવા માંડે, એ ક્વોલિટીને શું કહેવાય તો કે અભ્યસૂયકા. એટલે ભગવાન વારે વારે અર્જુનને કે ત્વમ અનસૂય, તું કેવો છો અસૂયા વગરનું. અને જે માણસો અસૂયા વગરના હોય એને જ આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો ઇટ ઇઝ વેરી હેલ્પફુલ. હવે ભગવાન એમ કે છે કે આવી વ્યક્તિઓ છે, અત્યાર સુધી એને વર્ણન કર્યું ભગવાન આસુરી સંપત્તિનું. 1 મિનિટ, એક જ મિનિટ. ઉપર રાખી દઈશ, પછી ઉપર રાખી દઈશ. કોણ બોલે છે? ઓગણીસમા શ્લોકથી હવે ફળકથન, આસુરી સંપત વાળા લોકોનું ભગવાન શું કરે છે. તાન અહમ વિશતઃ ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપામિ અજસ્ત્રમ અશુભાનામ આસુરીષુ એવ યોનિષુ. મેઇન વાક્ય છે આસનું કે અહમ, આની અંદર એક અહમ છે, અહમ એટલે ભગવાન પોતે કે છે, અહમ ક્ષિપામિ, આ બધા માણસોને હું ધકેલું છું, હું નાખું છું, કહેવાય ક્યાં ફોર્સફુલી નાખું છું. કયા કયા વ્યક્તિનો તો કે દ્વિષતઃ જે દ્વેષ કરે છે એ, ક્રૂરાન જે અત્યંત ક્રૂર છે, નરાધમાન આપણે ગુજરાતીમાં જે નરાધમ કહીએ છીએ એને કે અધમ નરહ, જે અત્યંત નીચ કક્ષાની વ્યક્તિ છે એને ક્ષિપામી. હવે આપણે પૂછીએ ક્યાં
ક્યાં એનું નાખો છો? એટલે એને કીધું કે અશુભાનામ, જે અત્યંત અશુભ છે એવી આસુરીષુ એવ યોનિષુ, એવી યોનિની અંદર જ્યાં આસુરી સંપત પ્રિડોમિનેન્ટ હોય, અત્યંત વધારે હોય, અને કઈ જગ્યાએ આવી? તો કે સંસારેશું, એટલે કે આજ પૃથ્વી ઉપર જ સંસારની અંદર અત્યંત ક્રૂર યોનિ, આસુરીનો અર્થ થાય ક્રૂર, એટલે કે આ તો હું વાંચતી હતી પૂજ્ય સ્વામીજીને, તો કે કેટલીક વ્યક્તિ એવી હોય કે કાંઈક બોલતા હોય, કોઈક માણસો સારું બોલતા હોય તો એને કાપી કાઢીને એને ડંખ મારવાની ટેવ હોય, બીજાને સંભળાવી દેવાની. તો ભગવાન એમ વિચારે કે આને ડંખ મારવાની ટેવ છે બીજાને, તો હાલો હવે એને અજગર બનાવીએ, કે હાલો એને વીંછી બનાવીએ, એટલે બીજાને ડંખ માર્યા કરે. એવી એને કહેવાય ક્રૂર યોનિ. પછી એવા ગણાય છે કે મારી નાખતા હોય માણસ, તો આમાં એવું આવશે કે એને સિંહ યોનિ, વાઘ યોનિ એવા નાખે. એટલે કે જેટલી ક્રૂરતા એવા પ્રકારની યોનિ. એની અંદર ભગવાન કહે છે આ બધાને હું શું કરું છું? તો કે ક્ષિપામી. તાન, તાનનો અર્થ થાય આ બધા જ આસુરી સંપત વાળા માણસો, એને હું શું કહું છું કે અહમ, ભગવાન પોતે સાક્ષાત ભગવાન, સર્વાન, સર્વાન એટલે કે બધા જ, અહીંયા જે ક્રૂરાન છે ને દ્વિષતઃ, દ્વિષતઃને ભગવાન સમજાવે કે કેવા છે? તો કે એ બધા જ આસુરી સંપત, એટલે આસુરી સંપત વાળા માણસો, અને એ લોકો ખરેખર કેવા છે? તો કે સન્માર્ગ પ્રતિપક્ષ ભૂતાન, સન્માર્ગ ઉપર ચાલવા વાળા એનાથી વિરોધી, પ્રતિપક્ષનો અર્થ થાય એના વિરોધી. કોઈક સાચું બોલતો હોય તો એની પાસે જઈને ખોટું બોલ્યા કરવું, એને કહેવાય પ્રતિપક્ષ. કોઈ અત્યંત ઉમદા કાર્ય કરીને કોકને હેલ્પ કરતો હોય તો જેને હેલ્પ કરતો હોય ત્યાં જઈને મારી આવવું, એને કહેવાય પ્રતિપક્ષ. પ્રતિપક્ષનો અર્થ થાય ટોટલ ઓપોઝિટ, કે જે સારા માર્ગે ચાલતા હોય એનાથી આ કેવા છે? તો કે વિરોધી સ્વભાવ વાળા. અને પ્લસ સાધુ દ્વેષીના, આ લોકો કેવા છે? તો કે સાધુના દેશી. સાધુનો પણ અર્થ થાય સાધનોતિ પરસ્ય કાર્ય ઇતિ સાધુ, જે બીજાના સારા કાર્ય કરવા માટે અત્યંત તત્પર હોય એવા લોકોને સાધુ કહેવાય. ભગવા કપડાને સાધુ નો કહેવાય. ખરેખર ગુજરાતી અને ખાસ કરીને સંસ્કૃતમાં, નહીતર આપણા એમ થાય સ્વામિનારાયણના સાધુ છે, આ ફલાણાના સાધુ છે એમ કહીએ, પણ સંસ્કૃતમાં સાધુ એટલે ગુડ પર્સન, જેન્ટલમેન આપણે જે કહીએ ને એને સાધુ કહેવાય. પણ આ લોકો બધા કેવા છે? તો કે સાધુ દ્વેષીના, સારા માણસો છે એના દ્વેષ કરવા વાળા, એને ભગવાને કીધું દ્વિષતઃ. દ્વિષતઃ અને શંકરાચાર્યજી સમજાયું કે જે સારા માર્ગો હોય એના વિરોધી, અને સાધુઓના જે દ્વેષી હોય છે એને કહેવાય દ્વિષતઃ. અને ખાલી એનો પણ દ્વેષ નથી કરતા, ભગવાન કહે છે મામ છ, એ લોકો મારો તો પહેલો દ્વેષ કરે છે. આ બધા માણસો છે એ શું કરે છે? તો કે મામ ચ દ્વેષ, એ મારો પણ દ્વેષ કરે છે. આવા માણસોનું હું શું કરું છું? તો કે ક્રૂરાન સંસારેશુ, જે અહીંયા છે વાક્ય ક્રૂરાન સંસારેશુ, એટલે ભગવાને કીધું કે શંકરાચાર્યજી વોટ ઇઝ ક્રૂરાન? કીધું કે નરક સંસરણ માર્ગેશુ, આ બધાને હું ફેંકી દઉં છું. એટલે આપણને એમ થાય ધક્કો મારી નરકમાં જતા હશે, પણ નરક સંસરણ માર્ગેશુ, જે નરકમાં જવાનો રસ્તો છે એ જગ્યાએ હું બધાને ધકેલું છું. ક્ષિપામીનો અર્થ થાય જસ્ટ પુષ્ટિ, હું એને ધકેલું છું. અને આ માણસો બધા કેવા છે? તો કે નરાધમાન. નરાધમનો અર્થ થાય અધર્મ દોષવત્વાત, જેની અંદર અધર્મ ભારોભાર ભર્યો છે એવા લોકોને શું કહેવાય? તો કે નરાધમ. આપણે ઘણી વાર એમ કે તું નરાધમ છો, એટલે કોઈક માણસનું ખૂન કરતો હોય એવું ઇન જનરલ આપણે માણસોને ગુજરાતીમાં નરાધમ કહે છે. પણ ખરેખર અધમઃ નરહ, જે નર માણસ કેવો છે? તો કે અત્યંત હીન કક્ષાનો, જેની થિંકિંગ પ્રોસેસ, જેની વિચારધારા જ કેવી છે? તો કે અધમ. અને અધમ ક્યારે થાય? એટલે શંકરાચાર્ય લખ્યું અધર્મ દોષ, જે ક્યારે સારું કામ ન જ કરે, ધર્મમય જીવન ન જીવે, એને કહેવાય નરાધમ. એને હું શું કરું છું? તો કે ક્ષિપામી. ક્ષિપામી ન સમજાય તો શંકરાચાર્ય પ્રક્ષિપામી. આપણે ઘણી વાર સ્વિમિંગ પુલ આગળ ઉભા હોય અને પાછળથી કોક આપણને પુશ કરીને આપણે કેમ પાણીમાં પડીએ, એ જે પુશ કરીને પડવું એને કહેવાય ક્ષિપામી, ધક્કો મારવું. એને સંસ્કૃતમાં ક્ષિપ ક્રિયાપદ છે, ધક્કો મારીને પાડવું, ક્ષિપામી.
પ્રક્ષિપામિ. અને કેવી રીતે કેટલી વખત સુધી નાખશો? એટલે ભગવાને કીધું અજસ્ત્રમ. એ શ્લોકમાં છે અહીંયા અજસ્ત્રમ. અજસ્ત્રમ નો અર્થ થાય સંતતમ. સતત નાખ્યા કરું. એકવાર નાખો ને એવું નહીં. બીજો જન્મ પણ પાછો એવી જ યોનિની અંદર, ત્રીજો પણ એવી યોનિની અંદર. એટલે કે સતત એને કેવામાં નાખું છું? તો કે ખરાબ યોનિની અંદર. એટલે કે આ યોની છે કેવી છે? એટલે ભગવાને કીધું તો અશુભાન. અશુભાન નો અર્થ શું થાય? એટલે શંકરાચાર્ય પાછું સમજાયું. અશુભ કર્મકારીણ, જેની અંદર ખોટા કામ જ થતા હોય એવી યોનિની અંદર ભગવાન નાખે. એટલે હંમેશા એક સ્પષ્ટતા કરવાની કે સપોઝ આ એક હું લાઈન દોરું, એને હું કહું કે આ મનુષ્ય છે. સપોઝ આ મનુષ્ય લોક, એનો અર્થ આપણે મનુષ્ય છીએ. હવે આપણે બહુ સારા કામ કરીએ, અત્યંત પુણ્ય કરીએ, તો મનુષ્ય ક્યાં જાય? તો કે મનુષ્ય નીચે ઉર્ધ્વ ગતિ થાય. અને એનું શું થાય? તો કે દેવીઓની પ્રાપ્ત થાય. હવે એટલું હંમેશા યાદ રાખો કે દેવ યોની છે એ પણ પરમેનન્ટ નથી. આપણા પુણ્ય ખલાસ થાય એ ક્રેડિટ કાર્ડ જેવું છે, એટલે પાછું આવવું પડે. એવી જ રીતે એક બીજી કેવી છે? તો કે આસુરી યોની, જે ભગવાન અત્યારે મેન્શન કરે છે. આસુરી યોની એટલે નરક એવું ભગવાન અહીંયા શંકરાચાર્ય સ્પષ્ટ કર્યું કે આસુરી યોનીનો અર્થ થાય કે કહેવાય ને કે પ્રાણી યોની. પ્રાણીની અંદર ગાય છે ને, હજી કહેવાય કે આપણે કહેવાય ને કે પુણ્ય છે એની અંદર. કે આસુરી યોની એટલે એવી કે જેની અંદર એવા પ્રાણીઓનો સ્વભાવ કેવો છે? તો કે એને મારવાનું મન થાય, ખૂન કરવાનું મન થાય. એવી જે બધી જ યોની છે એ બધા યોનીને કહેવાય આસુરી યોની. અને એ યોની પણ પાછી કેવી છે? કે ક્ષીણ્યે પાપે મનુષ્ય લોકમ વિનંતી, કે જેવા એના પાપ ઓછા થાય, ઘટી જાય, એટલે એ પાછું શું કરે? તો કે મનુષ્ય લોકની અંદર આવી જાય. એટલે શંકરાચાર્યજી લખ્યું કે આસુરીષુ એવ ક્રૂર કર્મ પ્રાયાસુ, જે અત્યંત ક્રૂર કર્મ કરતા હોય મોટા ભાગના. અને એની અંદર કોણ આવી શકે? તો કે વ્યાઘ્ર સિંહાદિ યોનિષુ. એની અંદર વ્યાઘ્ર એટલે કે વાઘ, સિંહ એટલે કે સિંહ યોની આદિની અંદર કોક વ્યક્તિને કોકનું હડપ કરી જવાની ટેવ હોય, પૈસાને. તો એ કે છે કે કોણ થાય? તો કે ક્રોકોડાઇલ. મગર છે, બધા મોઢા મૂકી દે, તો એ બીજો જન્મ કેવો થાય? તો કે મગરનો. એક એનાકોન્ડા છે, તમે નામ સાંભળ્યું તો, મોટો અજગર છે, એ બધા દક્ષિણમાં બધામાં જોવા મળે. એનાકોન્ડા એવો છે કે માણસ આખી આખો ગળી જાય, એવા બધા. એટલે આદિની અંદર વગેરે વગેરે. આપણે જેવા, એટલે શંકર, એટલે પૂજ્ય સ્વામીજી એમ કહેતા હતા, કોકને કારણ વગર પાટા મારવાની ટેવ હોય તો ભગવાન એમ કે પાટું જ મારવું છે તો શું કામ ગર્દભરો બનાવો? એટલે બીજી યોની કેની આપે? તો કે ગધેડાની. આ બધી જ યોની છે કેવી છે? તો કે આસુરી શું? એટલે કે આ બધી યોનીની અંદર ક્ષિપામી, હું એને શું કરું છું? તો કે જસ્ટ પુશ ઇટ. અને કેટલી વખત? આ બહુ મહત્વનું છે. સતતમ. પછી જેવું એક વ્યાઘ્ર યોની પૂરી થાય એટલે આ ઓલાન બિચારાને એમ થાય કે જીવને હાઈસ હું છૂટ્યો, તે પછી વળી કઈક બીજી આવે. પછી સિંહ, કોકરોચ ની આવે, કોઈ પણ આવે. ક્રૂર યોની છે તો આપણે કહીએ કે સાપની યોની છે, વીંછીની યોની છે, જાત જાતના છે. એ બધી જેવા આપણા ક્રૂર કર્મ એવા પ્રમાણની યોની. એવી રીતે ભગવાન કે છે એને હું શું કરું છું? તો કે ક્ષિપામ, કીપોન. અને પછી આસુરી યોની પ્રાપ્ત કરે તો એ છુટકારો ખરો? એટલે ભગવાને સ્પષ્ટતા કરી કે ના, આ લોકો એમાંથી ક્યારેય છૂટતા નથી. એટલે અત્યારે જે બહુ ખોટું કરતા હોય ને, આપણને પેટમાં બળે. ઘણી વાર માણસો છે ને પ્રશ્ન કરતા હોય કે હું આટલું આટલું સારું કરું છું અને મારું કઈ નથી થતું, અને બીજા ખોટા ખાટા કારણ વગરના સુખી થાય છે. પણ that time will come. ભગવાન છે એ બધાની બુદ્ધિની અંદર સાક્ષી કર્મ સાક્ષી ભૂતમ ઇઝ સિટિંગ, બધાની અંદર બેઠો છે અને એને પ્રાપ્ત થવાનું છે. આપણને ખબર ન પડે, આપણે શું કામ બીજાનું જાણીને કરવું? આપણે આપણું ન બગાડીએ એટલું જ જોવું. એટલે ભગવાન હવે કે છે કે એ લોકોનું હું શું કરું છું? આસુરીમ યોનિમાપન્નાહ મૂઢા જન્મનિ જન્મનિ મામ પ્રાપ્યેવ કૌન્તેય તતો યાન્તિ ધમામ ગતિમ. મૂઢાહ જન્મની જન્મની, એક જન્મ નહીં, જન્મ ઉપર જન્મ. શું કરશે?
તો કે આસુરી યોનિમ આપન્ના, આવા પ્રકારની યોનિ પ્રાપ્ત કર્યા જ કરે છે, 1 by 1 સતત. અને પછી મામ અપ્રાપ્ય એવે, મને પ્રાપ્ત કર્યા વગર, અહીંયા અપ્રાપ્ય છે. ભગવાન કે આવી માણસો છે મને પ્રાપ્ત કરતા નથી, અને પાછું એનું શું થાય, તતઃ પછી યાંતિ અધમામ ગતિ, વળી પાછા આનાથી પણ અધમ યોનિની અંદર એ પ્રાપ્ત. એટલે કે આપણો આ મનુષ્ય જન્મ છે એ કેટલો ક્રિટિકલ છે, ક્રિટિકલ કરતા પણ હાઉ મચ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કેટલો મહત્વનો છે. ધારો કે આ આપણે ખોઈ નાખીએ તો આપણા હાથમાં પછી કાંઈ નથી આવતું. એટલે હંમેશા જે એવું કહે છે ને કે 3 વસ્તુ છે ને અત્યંત દુર્લભ છે. દુર્લભમ ત્રયમે તદ, અને કઈ છે મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. દુર્લભમ ત્રયમે તદ દેવ હેતુક અનુત્તમમ, એટલે કે મનુષ્યત્વમ છે ત્યાં પણ આ વિવેક ચૂડામણીનો શ્લોક છે. ભગવાન એમ નથી કીધું શંકરાચાર્યજીએ મનુષ્ય, પણ એને લખ્યું મનુષ્યત્વમ હોવું એ અત્યંત રેર છે. કારણ કે આ બધા મનુષ્ય છે ને અત્યારે જે પણ રાવણના કે જે પણ આસુરી સંપદના વર્ણન કર્યા, દે આર હ્યુમન બિંગ, મનુષ્ય છે પણ મનુષ્યત્વ નથી. અને મનુષ્યત્વનો અર્થ થાય કે એની અંદર કોઈ પણ પ્રકારના મનુષ્યના ગુણ નથી. એવા બધાને શું કહેવાય, તો કે મનુષ્ય હોવા છતાં એવું છે મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી, એ કેવા છે તો કે મૃગા જેવા છે. તમારો મોબાઈલ, માનો મોબાઈલ ચાલુ છે ને, એમાં શું છે, મારું તો અહીંયા હોટસ્પોટ ચાલુ છે. મેં બાને આપ્યો તો બેન. આસુરીમ યોનિમ આપન્નાહ, એનું શંકરાચાર્યજી લખ્યું આસુરીમ યોનિમ આપન્નાહ. આપન્નાનો અર્થ થાય પ્રતિપન્નાહ, પ્રાપ્ત કરીને, એટલે કે આપન્નાનો અર્થ થાય તે પ્રાપ્ત કરી. અને એ લોકો કેવા છે તો કે મૂઢાહ. હંમેશા મેં કીધું કે મૂઢાહાનો અર્થ થાય અવિવેકી, જેની અંદર વિવેક નથી એવા. અને એ લોકો જન્મની જન્મ ઉપર 1 by 1 એક જન્મની અંદર મામ અપ્રાપ્ય, એટલે હવે લખ્યું છે કે મૂઢાહા, એનું શું થાય છે, એટલે શંકરાચાર્યજી ભાષ્યમાં લખ્યું કે મૂઢાહાનો અર્થ થાય અવિવેકીના, જેની અંદર વિવેક નથી, સાચા ખોટા ધર્મ અધર્મનો જેને વિવેક નથી, એ લોકો પ્રતિજન્મ, ઈચ એન્ડ એવરી બર્થ, પ્રતિ એટલે કે વારંવાર જન્મ લે છે. પણ કેવા પ્રકારનો, તો કે તમઃ બહુલાસુ, જેની અંદર મેક્સિમમ તમો ગુણ હોય. ગાય ભેંસ બકરી બધા બેઠા, પણ મેક્સિમમ તમો ગુણ કેમાં હોય તો કે ભેંસ. એવી રીતે આ બધા જ ક્રૂરીઓની છે, એની અંદર તમઃ એટલે કે તમો ગુણ બહુલહા, અત્યંત વધારે હોય. એવ યોનિષુ, એવા પ્રકારની યોનિની અંદર જાયમાના, દે આર બોર્ન, એમાં એ જન્મે છે. અને પછી અધઃ ગચ્છંત, એ કેવા જાય છે તો કે નીચે એનું ડાઉનફોલ, પડતા જ જાય છે. મૂઢાહા, અને ભગવાન કે છે અહીંયા છે ને મામ, એટલે કે મામ એટલે કોણ તો કે હું પોતે. ભગવાન કે છે હું ઈશ્વર, કે મામ ઈશ્વરમ અપ્રાપ્ય, એ ભગવાનને પ્રાપ્ત કરવાનો તો પ્રશ્ન જ નથી. એ લોકો ક્યાંથી ભગવાનને પ્રાપ્ત કરે, એટલે અપ્રાપ્ય નો બંને મેં આપ્યા છે બાને. અપ્રાપ્ય એટલે કે પ્રાપ્ત કર્યા વગર, અનાસાદ્ય, અનાસાદ્ય નો અર્થ થાય વિધાઉટ ગેટિંગ મી, મને પ્રાપ્ત કર્યા વગર. હે કૌંતેય તતઃ, એટલે કે એ પછી તસ્માત અપી અધમાયાંતિ, એટલે કે અત્યંત અધમ, નિકૃષ્ટ તમામ ગતિ, અત્યંત હીન યોનિ, એને એ લોકો શું કરે છે, યાંતિ નો અર્થ થાય પ્રાપ્નોતિ, એ લોકો પ્રાપ્ત કરે છે. અને મામ અપ્રાપ્ય નો અર્થ શંકરાચાર્યજીએ વધારે અહીંયા સમજાયો.
જે મામ અપ્રાપ્ય છે એનું લખ્યું કે મામ અપ્રાપ્ય એવ, મને પ્રાપ્ત ન કરવા એનો અર્થ શું થાય? એટલે એને કીધું કે ન મત પ્રાપ્તો કાચિત, જીવનમાં એ ક્યારે મને તો એટલે કે હું અહમ બહુ દૂરમ, મને એ લોકો ક્યારે પણ પ્રાપ્ત નહીં કરી શકે. એથી આશંકા, એવી જો કોઈને આશંકા હોય તો એને કહેવા માંગુ છું કે મને પ્રાપ્ત કરવા માટે એને પહેલા જીવન કેવું જીવવું પડે? તો કે મત શિષ્ટ સાધુ માર્ગ, પહેલા એને ધર્મમય જીવન જીવે, ધર્મમય જીવન જીવે પછી એની ચિત્ત શુદ્ધિ થાય, ચિત્ત શુદ્ધિ થાય પછી એને પરમાત્મા શું છે એ જાણવામાં રુચિ થાય અને પછી મને પ્રાપ્ત કરે. અત્યારે તો હું છું એ જ એને શક્ય નથી, તો મને પ્રાપ્ત કરવા માટે વાત કેવી છે? તો કે બહુ દૂર અપ્રાપ્ય, એટલે કે શિષ્ટ સાધુ, જે આપણે કહેવાય ને એક ધોરીમાર્ગ છે ભગવાનને પ્રાપ્ત કરવા માટે. ધર્મમય જીવનનો અર્થ થાય કર્મયોગ વાળું જીવન, કર્મયોગ વાળું જીવન જીવે, ધર્મ વાળું જીવન એનો અર્થ થાય કર્મયોગ વાળું જીવન. કર્મયોગથી શું થાય? તો કે ચિત્ત શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ પછી ઉપાસના, ઉપાસના પછી શ્રવણ મનન નિધિધ્યાસન. હવે આ લોકો તો કેવા છે? તો કે તમહ બહુલાસ, આટલું કીધા પછી, આ બધું જ વર્ણન કર્યા પછી હવે આના પછીના શ્લોકની અંદર એ શ્લોક સ્ટાર્ટ થાય એ પહેલા શંકરાચાર્યજી કહે છે કે કેટલા બધા આસુરીના ગુણોના વર્ણન કર્યા. હવે એ બધાને કહેવાય ને સિંક્રોનાઇઝ કરીને ખાલી એને નાનામાં ભેગા કરવા હોય તો આપણે ક્યાં ભેગા કરી શકીએ? એટલે કે એના પછીનો જે શ્લોક છે એ એવો છે કે એની અંદર આપણે બધા જ ખરાબ ગુણો છે એ 3 ગુણની અંદર સમાવી દે અને એ 3 ગુણનો ત્યાગ કરીએ તો આખી આસુરી સંપત નીકળી જાય. પણ આ જસ્ટ હું વિચાર કરતી હતી કે આસુરી માર્ગની અંદર આપણી પાસે થોડાક એક્ઝામ્પલ એવાય છે કે અસુરો હોય ગમે એટલા ખરાબ હોય છતાં પણ એને એક ચાન્સ મળે સારા થવા માટે. એ જો એક્સેપ્ટ કરી લે તો એ સારા થઈ જાય. ભગવાન એને તક આપે જ છે. સપોઝ વાલિયો હતો, વાલિયો ખરાબ જ કામ કરતો, પણ એ જયારે નારદજીના સંપર્કમાં આવ્યો તો એનું શું થઈ ગયું? તો કે વાલ્મીકી બન્યો. એવી જ રીતે કહેવાય ને કે જેસલ તોરલની અંદર જેસલ હતો, અત્યંત લૂંટારો હતો જેસલ, અને એના ઇવન હસબન્ડ એના સંપર્કમાં આવ્યો એટલે જેસલ હતો એ કેવો થઈ ગયો? તો કે ગાય જેવો. અંગુલીમાલ એક એવો હતો કે બધા જ ને મારતો, બધાની આંગળી કાપી કાપીને હાર પહેરતો, પણ જેવા ભગવાન બુદ્ધના કોન્ટેક્ટમાં આવ્યો તો એ કેવો થઈ ગયો? તો કે સાધુ થઈ ગયો. ઇવન આપણે જે ઓલો એક હતો ને અત્યારે ઉપર હરણી નક્ષત્ર છે, હરણી નક્ષત્રની પણ સ્ટોરી જો યાદ હોય તો એની અંદર એવું હતું કે એક પારધી જેવો એક ઝાડ ઉપર રાતે ચડી ગયો હતો અને એને એમ હતું કે હું નીચે પાન નાખું ને એટલે હરણ ખાવા આવશે અને હરણને હું મારી નાખીશ. એટલે હંમેશા એ જે ઝાડ ઉપર બેઠો હતો એના પાન છે એ નીચે નાખતો હતો, એના કારણે હરણ આવે. પણ એને ખબર નહોતી કે એ ઝાડ હતું એ બિલીપત્રનું હતું અને એ બિલીપત્ર એ ઝાડને નીચે શંકર ભગવાનનું શિવલિંગ હતું. એટલે એ જેમ જેમ નાખતો ગયો એમાં 108 થઈ ગયા કે જેટલા પૂરા થયા એટલે શંકર ભગવાન પ્રગટ થયા અને કીધું કે તે મારા ઉપર આટલા બધા બિલ્વપત્ર ચડાવ્યો તો બહુ ખુશ થઈ ગયો. અને પછી એ કહેવાય ને એ પારધીને જીવન, એટલો અર્થ કે ગમે એટલા ખરાબ માણસો હોય ભગવાન ગિવ્સ વન, એક તક આપે જ છે. પણ માણસો જો સ્વીકારે તો એનું સારું છે, પણ માણસો જો ન સ્વીકારે તો પછી એ જ આસુરેશુ જન્મની એક પછી શું પ્રાપ્ત કરે? તો કે અધમામ ગતિ. અને આ બધાને એકની અંદર સમાવી લેવા હોય તો એની પહેલાનું વાક્ય શંકરાચાર્યજી બ્યુટીફુલ લખ્યું. આપણે ધારો કે એમ કહીએ કે ભાઈ રોટલી છે
પરોઠા છે, પૂરી છે, ભાખરી છે, એ બધાને આપણે એકની અંદર સમેટી લેવા હોય તો આપણે શું બોલીએ કે ઘઉંનો લોટ લ્યો, એની અંદર આ બધાનો સમાવેશ થઈ જાય. એવી જ રીતે આ બધા જ દુર્ગુણો છે, ભગવાન એમ કે છે એને એકની અંદર કે બે ત્રણ ની અંદર સમાવી લેવાય તો એવો કયો મોટો દુર્ગુણ છે કે જેની અંદર બધા જ કોન્ટેક્ટમાં આવી જાય. એ અત્યારે શંકરાચાર્યજી સમજાવે છે. એટલે શંકરાચાર્યજી કે છે સર્વસ્યાહ આસુર્યાહ સંપદઃ સંક્ષેપઃ અયમ ઉચ્યતે. અત્યાર સુધી ભગવાને શું કર્યું તો કે સર્વસ્યાહ બધા જ પ્રકારના આસુર્યાહ સંપદ, આસુરી સંપદ છે એ સંક્ષેપ ઇન બ્રીફ આપણે કે ટૂંકની અંદર અયમ ઉચ્યતે આ બધું છે અત્યાર સુધી ભગવાને કીધું આપણને. એટલે અત્યારે 20 શ્લોક છે, આઈ થિંક કે 13મા શ્લોક થી સ્ટાર્ટ થયું હતું કે 11મા 12 થી, તો 20 શ્લોક સુધી આસુરી સંપદનું વર્ણન ભગવાને શું કર્યું તો કે ઇન બ્રીફ ટૂંકમાં કર્યું છે ભગવાનની દ્રષ્ટિએ. હવે ખરેખર જોવા જઈએ તો આસુરી સંપદ કેવી છે એટલે કીધું યસ્મિન ત્રિવિધે સર્વ આસુર સંપદ ભેદ અનંત અપી અંતર્ભવતી. અહીં સુધી બીજું વાક્ય છે. ખરેખર જોવા જાય તો આસુરી સંપદ ભેદ ખરેખર કેટલો છે તો કે અનંત. આસુરી સંપદનું વર્ણન કરવા જાય એમાં કેટલા ભેદ છે તો કે ભગવાન કે છે અનંત. ઘણો બધો છે આસુરી સંપદની અંદર, પણ એ બધા જ અનંત ગુણ છે એ અંતર્ભવતી એકની અંદર સમાઈ જાય છે. અને ટોટલ કેટલા છે તો કે ત્રિવિધે. ત્રિવિધે આ 3 પ્રકારના દુર્ગુણ છે એની અંદર અસંખ્ય આસુરી ગુણ છે એ કેવા છે તો કે એની અંદર અંતર્ભવતી એની અંદર સમાઈ જાય. હવે કોક એમ કે તમારે થેપલા પૂરી શાક ને એવું ન એટલે થેપલા પૂરી ભાખરી થેપલા પછી શું આવે જેટલું થાય એટલું ના ખાવું, એના કરતા માણસો એમ કે એના કરતા હું ઘઉંનો લોટ જ બંધ કરી દઉં તો ઘઉંનો લોટ બંધ કરે એટલે આ બધા લિસ્ટ છે એની મળે પૂરો થઈ જાય. એવી રીતે ભગવાન એમ કે છે કે હું 3 દુર્ગુણ એવા બતાવું છું કે 3 ગુણની અંદર આ દંભ દર્પ અહંકાર મદ માન જેટલું બધું હતું એ 3 ની અંદર કેવા થઈ જાય છે તો કે એક થઈ જાય. હવે આ 3 ને છોડી દઈએ તો આ બધા છૂટી જાય. એટલે ભગવાને કીધું એને કે આ બધા કેવા છે તો કે આસુર સંપદ ભેદ અનંત. આસુરી સંપત્તિના અહીંયા ભેદ છે કેટલા છે તો કે અસંખ્ય છે. અને એ અસંખ્ય હોવા છતાં પણ અપી અંતર્ભવતી એ બધા એકની અંદર 3 ની અંદર ત્રિવિધે 3 ની અંદર શું થાય છે તો કે એની અંદર સમાઈ જાય. હવે તમે 3 ને છોડો એટલે આ બધા જ આસુરી સંપદ છે શું છે તો કે એક હારે છૂટી. એટલે શંકરાચાર્યજી કીધું યત પરિહારેણ જેને છોડવાથી પરિહૃત ચ ભવતી. માણસો છે એ શું છે તો કે બધું છોડી શકે છે. એ 3 ને છોડી દો તો આખું હંમેશા કહું કે આ જેવી રીતે સારા ગુણ છે ને એક નૂડલ્સ જેવા છે. આપણે એક સારા ગુણ 2-3 જીવનમાં ઉતારીએ ને તો બીજા સારા ગુણ છે ને એ આપણે જેને મેગી ખાધી હોય ને મેગી ક્યારે એકલી ન ખાઈ શકે, એ લોચો જ ભેગો આવે. માણસો જે છોકરાઓ ખાતા હોય ને એકાદ મેગી કોઈ દે એક સાથે લોચો જ ભેગો આવે. એનો અર્થ પૂજ્ય સ્વામીજી એમ કહેતા કે તમે સત્ય અહિંસા 2-3 ગુણ જીવનમાં આચરો તો બીજા સદગુણ છે એ એની ઓટોમેટિકલી એની ભેગા આવી જ જાય. એવી જ રીતે આ દુર્ગુણ છે એ છોડવા હોય તો હવે મારે અહંકાર છોડવો છે, હવે મારે દર્પ છોડવો છે, હવે મારે બળ છોડવું છે, હવે મારે મદ છોડવો છે, એવું કરવાની જરૂર નથી. તમે 3 છોડો ને તો એક સાથે બધા છૂટી જાય. એટલે શંકરાચાર્યજી કીધું યત પરિહારેણ એકને છોડવાથી સર્વ પરિહૃત ભવતી. એકને છોડવાથી બધું જ શું થઈ જશે પરિવૃત ન તો તે છૂટી જશે. યદ મૂલમ સર્વસ્ય અનર્થસ્ય. ઘણી વાર અહીંયા અમારે શું થાય કે વરસાદ પડે ને એટલે જાત જાતના છોડ ઉગી જાય. હવે જેવા છોડ ઉગે ને એટલે આપણે એમ કે નિંદામણ કરવું છે, એટલે કે મૂળથી કાઢજો ને તો વળી પાછા ત્યાં ને ત્યાં ઉઈગા જ કરશે. એટલે અહીંના બધા ખેડૂતો એમ કે નિંદામણ કાઢવું હોય તો મૂળ સહિત કાઢવું. જો મૂળ નહીં નીકળે ને તો તમે પાણી પાસો તો વળી પાછા ઈ છોડ ફરી વાર જ ઉગશે. એવી જ રીતે 3 વસ્તુ છે શંકરાચાર્યજી કે છે
એ મૂળ છે. આ બધા જ આસુરી સંપદના એ 3 મૂળને કાપી નાખો તો એમાંથી જે છોડ કહેવાય ને કૂંઠ ફૂટે છે, કૂંપળું, અહંકાર, બળ, દર્પની એ બધી જ કૂંપળ શું થઈ જશે તો કે ઓટોમેટિકલી નીકળી જશે. એટલે કીધું યદ મૂલમ, જેનું કારણ છે, સર્વસ્ય અનર્થસ્ય, એ કેવું છે સર્વ અનર્થનું કારણ છે, એ ઉચ્યતે, એટલે કે હવે પછીના શ્લોકની અંદર એ અનર્થનું કારણ છે, એ મૂળનું હવે પછીના શ્લોકની અંદર વર્ણન કરે છે. આપણે શ્લોક જોઈએ પણ એનું ડિટેલ આવતીકાલે જોશું, એટલા માટે કે મને 3 વખત આણે કહી દીધું છે કે બરાબર આ ચાલતું નથી. પણ બોલી લે, ખાલી શ્લોક હું બોલું છું. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામઃ ક્રોધस्तथा લોભઃ તસ્માદેતત્રયમ ત્યજેત. તસ્માદેતત્રયમ ત્યજેત, આ 3 ને છોડવાની જરૂર છે. અને 3 કયું છે? કામઃ, ક્રોધઃ, લોભઃ. એને છોડી દે તો બીજું બધું જે ઉપલા લિસ્ટ છે એ ઓટોમેટિકલી છૂટી જશે. પણ એની ડિટેલ આપણે આવતીકાલે જોશું. કોઈ પ્રશ્ન આની અંદર? તમે અનમ્યુટ કરો કંચનબેન, અનમ્યુટ કરો, એમાં માઇક ઉપરનું દબાવશો ને એટલે અનમ્યુટ થઈ જશે. હા બોલો. હા એટલે મેં કીધું સુધરી ગયું હતું. હા મેં આપ્યું હતું ઉદાહરણ, પણ મને છે કે આ બરાબર નથી ને કનેક્શન, એટલે કેટલુંક નહીં સંભળાતું હોય, કદાચ એવું થયું. એમાં આપણે વાલ્મીકીજીનું બી તો એક્ઝામ્પલ લઈ શકાય ને? હા મેં એ બી આપ્યું હતું વાલીઓ. આપ્યું હતું, સંભળાયું નહીં ત્યારે. એટલે હું કહું છું કેટલુંક સંભળાવવાનું કેટલુંક નથી સંભળાવવાનું એવું લાગે, કારણ કે મે બી ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ હોય એટલે. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.